સિયોરી હાઈવે પર સરસ્વતી તાલુકાના નાયકા ગામ પાસે અસામાજિક તત્વોએ આવતા જતા વાહનો પર અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો। જીએસઆરટીસીના 3 લક્ઝરી બસો તેમજ 5 જેટલા ડમ્પર પર પથ્થરમારો થયા હોવાની ઘટના બની છે। ચાલુ બાઇક પરથી પથ્થર ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો। બસના કાચ તૂટી જતા મુસાફરોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। નુકસાનની શક્યતાને પગલે ત્રણેય બસને સરસ્વતી ડેપોમાં સલામતી માટે મોડી રાત્રે ઊભી રખાઈ હતી, તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે। હું 7:30 જેવો પાટણથી નીકળ્યો અને નાયતા પાસે હનુમાન મંદિર પાસે આવતા મારી ગાડી પર પથ્થરમારો થયો તો હું ગાડી સાઈડમાં કરી દીધી। હું થોડો ગભરાઈ ગયો હતો એટલે હું તરત પછી 112ને ફોન કર્યો। 112 તાત્કાલિક આવી ગઈ। એમણે તાત્કાલિક શોધખોળ કરી પણ કંઈ હાથમાં આવ્યું નથી। બસમાં કમસે કમ 40 થી 45 મુસાફરો હતા। પથ્થરમારો કરનાર કોણ હતું? એ બાઇક સવાર હતા, કોઈ જોવા મળ્યા નથી। બાઇક હતું એટલી ખબર છે અને સીધો પથ્થરમારો કરી દીધો। પાટણ જિલ્લામાં શિયાળાની જમાવટ ધીરે ધીરે થઈ રહી છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એક એવી ઘટના ઘટી છે કે જે તંત્ર માટે ખરેખર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર માટે એક કહેવાય ચેલેન્જ પડકારરૂપ થઈ છે। પાટણથી જે સિહોરી દિયોદર તરફ જતી એસટી બસો ઉપર એક બાઇક ચાલકે કંઈક એની સાથે 2 થી 3 જણા હતા અને એને પથ્થરમારો કર્યો છે અને આગળના લગભગ 3 કાચ તૂટી ગયા છે બસના। સાથે સાથે 4 ડમ્પરને પણ પથ્થરમારો કરવામાં આવ્યો। એને લઈને જે નુકસાન થયું છે એ લગભગ 275,000 જેટલું નુકસાન થયું છે। કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે। આ અમદાવાદ દિયોદર વાયા પાટણ થરા નીકળતી બસ હતી, તેને ચોરમારપુરા ગામ પાસે અજાણ્યા બાઇક ચાલકોએ સામેથી પથ્થર મારતા અહીંયા આ જે કાચ તૂટેલા દેખાય છે, એવી રીતના બીજી બસ હતી અમદાવાદથી થરા, એને પણ એ ચોરમારપુરા ગામ નજીક જ આ ઘટના ઘટાઈ હતી। ત્રીજી બસ હતી શામળાજી પાટણ દિયોદરવાળી હતી। આ ત્રણ જે બસો છે, ત્રણ બસો ઉપર અંધારાના સમયનો લાભ લઈને કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે શિયાળો જામે એને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થયા છે। ત્યારે આ ત્રણ બસના જે મુસાફરો હતા, ટોટલ એ તમામ મુસાફરોને પાટણથી બીજી બસમાં ગંતવ્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા। અલ્કેશ પંડ્યા, GSTV।